એક વાત જાણી લે, આ કામ ભલે જેણે પણ કર્યું હોય, હું એને છોડીશ નહીં. જો એ પોતે જ માની જાય તો સારું છે, નહીં તો હું. જીજુ આપણે તો એક જ છીએ અને પોતાના જ મૂઢા પર જૂતું મારવાનું કોમ અમે ચમ કરીએ. મારા હિસાબે તો આ ઘરમાંથી આ કોમ કોઈએ કર્યું જ ના હોઈ શકે. પણ જો આ ઘરમાં કોઈ નવું હોય તો એ વ્યક્તિ છે ગીતા. ભૈલા પ્લીઝ, તું ગીતા પર આટલો મોટો ખોટો આરોપ ના મૂકીશ. વાત સાચી, એમણે મને ફાઇલ મૂકવા આપી હતી ને મેં ગીતાને મૂકવાનું કહ્યું હતું, અને પછી હું આમના માથામાં તેલ નાખવામાં ભૂલી ગઈ. એ કારણે બિચારી પર. ના બેના, આજ હારી તક છે એવું સમજીને ફાઇલના કાગળનો ફોટો એને જ ક્લિક કર્યો હશે અને જીજુના દુશ્મનોને મેકલી દીધા હશે. આ સોડી પોતાની મરજીથી આ ઘરમાં વહુ બનીને નહીં આવી. જીજુ, મને તો લાગે છે રાજનીતિમાં તમારું પ્રભુત્વ ખતમ કરવા માટે કોઈએ પ્લાનિંગ હાથે ઓને મેકલી છે. પ્લીઝ આવો આરોપ ના લગાવશો સિતારા અંકલ. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. તે નથી કર્યું તો બહાર વાળાને કેવી રીતે ખબર પડી? ફોટોસ ક્યાંથી આવ્યા? જીજુ, હવે ફોનથી ફોટો સેન્ડ થયા છે એટલે તારો ફોન ચેક કરી. મને તો લાગે છે એ ફોટોસ ડોક્યુમેન્ટની જેમ હજુ એના ફોનમાં જ. ભૈલા પ્લીઝ, ગીતા આ ઘરમાં ભલે ગમે તે રીતે આવી હોય, પણ એ આ ઘરની વહુ છે. આ ઘરની વહુ પર શંકા કરવી બહુ ખોટી વાત છે, એ પણ આ જ ઘરની. પણ સમસ્યાને સોલ્વ કઈ રીતે કરવી બેના? હવે તો શંકા થઈ જઈ છે. ભૈલા પ્લીઝ, સ્ટુપિડ જેવી વાતો કેમ કરે છે? આ શંકા તને ખાલી ગીતા પર જ કેમ થઈ રહી છે? આ કામ તો કોઈ બીજાએ પણ કર્યું હોઈ શકે ને? કિરણ, શ્રુતિ, પપ્પાને તમે બંને તમારો મોબાઈલ બતાવો. મારા જ સંતાનો પર શંકા કરવી પડશે હવે? જો એકવાર શંકા થઈ જાય તો એને દૂર કરવી જરૂરી છે. ખાલી આપણા સંતાનો જ નહીં, આ ઘરમાં રહેવા વાળા બધા જ પોતાનો મોબાઈલ તમને બતાવશે. શ્રુતિ, તું તારો મોબાઈલ બતાવતો. શું થયું? એ જ હું તને એ જ પૂછી રહ્યો છું કે આ શું થઈ રહ્યું છે અહીંયા? ઘરની વચ્ચોવચ આમ મૂર્તિની જેમ કેમ બેઠી છું? આપણે ગીતાના ઘરે જઈ આવીએ. શું થયું? આમ અચાનક જ માની મમતા જાગી ગઈ? એનું કારણ તમે કહેલી વાતો જ છે. ગીતા એના પતિ સાથે એડજસ્ટ થઈ છે કે નહીં ખબર નથી. આપણે જોતા આવીએ. એટલે જ તો મેં તને કહ્યું હતું કે એની સાથે ફોન પર વાત કરી લેજે. કેટલીક વાતો સામ સામે બેસીને કરીએ તો જ સારું કહેવાય. એવું ના કરાય. આપણે અચાનક જ એના ઘેર જઈએ ને આવકાર ના મળે તો ઇજ્જત જાય. અરે, આપણી જ દીકરીને જોવા માટે માન સન્માન શું વિચારવાનું? કોઈ ઇન્વિટેશન વગર કોઈ બીજાના ઘરે જઈએ તો ત્યાં આપણું અપમાન પણ થઈ શકે છે. મારું એ ઘરમાં અપમાન થાય મને પસંદ નહીં આવે. હા તો તમે પેલા દિવસે એ લોકોને ફોન કરીને કહ્યું હતું ને કે મને એમને ઘેર લઈ જશો. સુશીલા, એ તો એ લોકોને આપણને સામેથી બોલાવવા જોઈએ એવું એમને યાદ કરાવવા માટે કહ્યું હતું. હજુ પણ તમે તમારા દિમાગથી જ વિચારી રહ્યા છો ને? ખાલી દિમાગથી જ નહીં, દિમાગની સાથે સાથે ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ હોવો જોઈએ, તો જ એ સાચો નિર્ણય કહેવાય. હા તો તમારો ઉદ્દેશ્ય શું છે? કરુણા. મને તો મારા વેવાય માટે કરુણા છે સુશીલા. આ કરુણાથી જ મારા વેવાયનું ભલું થવું જોઈએ. આ ભલાઈથી મને હંમેશા ફાયદો મળતો રહેવો જોઈએ. ધનલક્ષ્મીનો દરિયો છે એ ઘર, અને એ લોકો ભલે ને મારી દીકરી વિશે ગમે તેમ વિચારે, પણ મારા વિશે એમનો અભિપ્રાય ક્યારે ખરાબ ન હોવો જોઈએ, અને હું એવું એમને વિચારવા પણ નહીં દઉં. તો પછી એ ઘરમાં જઈને આપણે ગીતાને મળી ન શકીએ એમ? ત્યાંથી બોલાવે નહીં ત્યાં સુધી તો અહીંથી રથ કેવી રીતે નીકળે? આમંત્રણ ન આવ્યું તો? એવું કેવી રીતે બની શકે? તારી દીકરી ગીતા ચૂપ રહેવા વાળી છોકરી નથી, એ તો મને ખબર છે. જ્યાં રહેશે ત્યાં જરૂર કંઈક ને કંઈક કરતી જ રહેશે. ગાળો પણ સહન કરી લેશે, અને વખાણ એ પણ થશે એના. ત્યારે આપણને આમંત્રણ જરૂર આવશે, ત્યારે જ જઈશું આપણે. ગીતા, તારા પપ્પા કંઈ પણ બોલ્યા કરે છે, પણ આખરે તું એ ઘરમાં કેમ છે બેટા? ડેડ, અમે આવું ઘટિયા કામ ક્યારેય ન કરીએ ડેડ. વધારે બોલ બોલ ના કરીશ કિરણ. કમળા, તારો મોબાઈલ આપ. ગીતા આ ઘરમાંથી બહાર જવા માટે રેડી થઈ. મેં તમારા ઘરનું અનાજ ખાધું છે સર, હું આવું ના કરી શકું. કમળા, તું જા. વિજય, લે મમ્મા, હું હંમેશા સામેથી વાર કરું છું, પીઠમાં છરો નથી ભોંકતો. મારો મોબાઈલ પણ એકવાર ચેક કરી લો. ભાનુ, શંકા તો બધા પર જાય, ચેક કરી લો. ના ભાનુ, ના. હા તો આવું કામ કોણ કરી શકે? હા, ઓય હુંથી બરાબર, પણ હવે બાકી બચી છે ખાલી ગીતા. હું થયું બેટા? સસરાજીને મોબાઈલ બતાવવાની હિંમત નહીં થતી કે પછી હિંમત ઓછી પડી રહી છે? એટલે જ મેં ફેસ ટુ ફેસ લુક આલ્યો તો ને.
બીકના લીધે નર્વસ થઈને મોઢું ઉતરી ગયું છે. જુઓ ગીતા, આજે તું આ ઘરમાંથી જરૂર બહાર જઈશ, એ વાત પાક્કી. ના બેટા સિતારા, જીજુ, બધાના મોબાઈલ ચેક કરી ચૂક્યો છું. હવે ખાલી એક જ બાકી છે, એ છે તારો મોબાઈલ. મેં નહીં બતાવ્યો. લો જીજુ. જીજુ, એકવાર મારી એ ખાતરી થઈ જવી જરૂરી છે. મારા વિશે તો તમને ખબર જ છે, હું એક વફાદાર પ્રાણી છું. સેવામાં તો રોમ ભક્ત હનુમાન છું. મારું હૃદય ચીરીને જોશો જીજુ, તોય ત્યાં તમે મળશો અને મારી બેના. ચેક કરી લો. અરે ઓમાં ચેક કરી લો. અરે મારા મોબાઈલમાંથી હું મળવાનું જીજુ? જો હશે તો આપણા ગુરુજી કાશીનાથજીના 2-4 વિડીયો હશે. એ સિવાય તો બીજું કોઈ નહીં હોય. આ શું છે? મારી ફાઇલના દરેક કાગળનો ફોટો તારા મોબાઈલમાં સેવ છે. અરે મારા મોબાઈલમાંથી? ના જીજુ, આ તારો જ મોબાઈલ છે. એ ફોટોસ તે જ લીધા છે. યસ, તું કેટલો વફાદાર છે, તારી વફાદારી કેવી છે એ ખબર પડી ગઈ. તારું હૃદય ચીર્યું એટલે ખબર પડી કે માં દગો ભરેલો છે. ગીતા બહારથી આવી છે એટલે એના પર ગમે તે આરોપ મૂકે છે. તું પણ આ ઘરની બહારથી જ આવ્યો છે, એ પણ મને બરબાદ કરવા માટે. આજે મને ખબર પડી. નામુ બેના, આવું ખરાબ કામ કરતા તને શરમ ના આવી? થુ, દગાબાજ છે તું તો. પૈસા માંગ્યા હોત તો અમે તને ના થોડી પાડત. અરે મેં ક્યાં તને નથી આપ્યા? આ બધું કરીને તું આપણા જ ઘરને બરબાદ કરવા ચાલી નીકળ્યો છે. ભાનુ, ભાનુ છોડ એને. કેવી રીતે છોડી દઉં એને? એ રહેશે તો મારું પિયર મને સાથે જ છે એવું લાગશે, એટલે આને અહીંયા રાખ્યો. સારું ફળ આપ્યું એણે મને. કાઢી મૂકો, પહેલા આ દગાબાજને આ ઘરમાંથી કાઢી મૂકો. આવી જિંદગી જોઈએ છે તને? ઘરના નોકર જેટલી વફાદારી પણ તારામાં નથી. ફરીવાર આવું કામ કર્યું છે તો હું તને જાનથી મારી નાખીશ. મને તારો આ ચહેરો ન બતાવતો. ચલ જા. માફ ન કરશો એને, માફ ન કરશો. મને એટલો ગુસ્સો આવી રહ્યો છે કે ભાનુ, છોડી દે ભાનુ. આટલા વર્ષોમાં એણે પહેલી વાર ભૂલ કરી. તે થપ્પડ માર્યા છે એટલે હવે જિંદગીમાં ફરીવાર આવું કામ નહીં કરે. નહીં કરે ને, બહેનના હાથે માર ખાવાની સ્થિતિમાં આવી ગયો છે. ચલ જા. તે આવું કેમ કર્યું ભૈલા? ખબર નહીં બેના. ગીતાના મોબાઈલથી ફોટોસ તો મેં જ લીધા હતા ને? હાસ તો પછી એ બધા જ ફોટોસ તારા મોબાઈલમાં કેવી રીતે આવી ગયા? એ તો ભગવાન જાણે. ભગવાનની સાથે સાથે મને પણ ખબર છે સાસુમાં. કાલે તમે બંને જે છુપી રીતે વાતો કરી રહ્યા હતા ને, ત્યારે જ મેં બધી વાતો સાંભળી લીધી. સસરાજીની નજરમાં મને ખરાબ સાબિત કરવા માટે તમે પ્લાન કર્યો. સારો પ્લાન હતો, પણ હું શું કરું? એ પ્લાનની મને ખબર પડી ગઈ હતી. હવે ખબર હોય પછી હું કેવી રીતે ચૂપ રહી શકું? એટલે કાલે રાતે સિતારા અંકલ મારો ફોન ચોરી કરે એ પહેલા જ મેં એમનો ચોરી લીધો. જી હા, તમારો અને મારો ફોન એક જ મોડેલ છે. તમે ઓબ્ઝર્વ નહીં કર્યું હોય, પણ મેં ઓબ્ઝર્વ કર્યું છે. તમારો જ ફોન મેં સૂતી વખતે બાજુમાં મૂક્યો, બિચારા, અને તમે એને જ ચોરી લીધો. તમે ચોરી કરવા આવ્યા ત્યારે હું જાગતી જ હતી, એટલે થોડું નાટક કર્યું. એટલે સિતારા અંકલના મોબાઈલથી જ તમે ફોટો ખેંચ્યા અને એમના જ મોબાઈલથી તમે ફોટો સેન્ડ કર્યા. એમના મોબાઈલને એમને જ ચોર્યો અને પાછો એમનો એ જ ફોને પોતે પાછો મૂકી ગયા. અને મેં પણ પછી બહુ સાવધાનીથી એ ફોન એમની બાજુમાં મૂકી દીધો જ્યારે એ ઘસઘસાટ સૂતા હતા. સો મને ફસાવવા માટે તમે બંને પ્લાન કર્યો, પણ એ પ્લાનમાં તમે જ ફસાઈ. તું કાચિંડાની જેમ રંગ બદલે છે. એની જેમ રંગ બદલવા વાળા તો તમે છો. મને ઘરમાંથી ભગાડવા માટે તમે પ્લાન કર્યો હતો, પણ એ થયું નહીં, કેમ કે મારી પાસે પણ દિમાગ. હું મારા પિયરમાંથી કંઈક તો શીખીને આવી હઈશ ને. વિચારવું જોઈએ તમારે. હું સ્વાભિમાની છોકરી છું, એટલે એકવાર પડ્યા પછી ઊભું થતા મને આવડે છે. નાટક કરી રહી છે. નાટક કરવા વાળા તો તમે છો સાસુમાં. ગીતા, આ ફાઇલને કબાટમાં મૂકી દે. નાટક હતું. ભાઈ, આ ઘરની બહુ પર શંકા ન કરવી જોઈએ. નાટક હતું. બધાના મોબાઈલ્સ ચેક કરાવવા નાટક હતું. શંકા બધા પર કરવી જોઈએ એવો ડાયલોગ માર્યો હતો ને, એ પણ નાટક જ હતું. આવું ઘટિયા કામ કેમ કર્યું ભાઈ? સિતારા અંકલને તમાચો માર્યો, નાટક જ હતું. આ બધું જ કર્યું એ તમારું નાટક હતું. તમે લખેલા નાટકમાં તમે જે સ્ક્રીન પ્લે લખશો એમાં ગીતાનું પાત્ર ક્યારેય ફિટ નહીં થાય. ધ્યાન રાખજો સાસુમાં. કોલેજ જવામાં મોડું થઈ રહ્યું છે, હું જાઉં છું. નાસ્તો કરી લો સાસુમાં. કમળાએ ઉપમા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે.